हेलो स्टूडेंट्स, वेलकम बैक टू आयुषी पर्सनल ट्यूशन क्लास एपीटीसी मीन्स पढ़ाई इजी सक्सेस गेरेंटेड। आज આપણે ધોરણ 10ના કાલા પેપર સેટનું બેઝિક ગણિતનું પેપર નંબર 3 સોલ્વ કરીશું। સૌથી પહેલા શરૂઆત કરી વિભાગ એ થી। નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો। પહેલો જવાબ છે પ્રશ્ન નંબર 1। જો સમીકરણ યુગ્મ 3x વત્તા 2ky બરાબર 2 અને 2x વત્તા 5y વત્તા 1 બરાબર 0 ના આલેખ સમાંતર રેખાઓ હોય તો કે બરાબર જવાબ શોધવાનો છે। સૌથી પહેલા સમીકરણ લખી દઈશું 3x વત્તા 2ky બરાબર 2 એને પ્રમાણિત સ્વરૂપમાં લખી દઈએ। 3x વત્તા 2ky ઓછા 2 બરાબર 0। બીજું સમીકરણ લખીએ 2x વત્તા 5y વત્તા 1 બરાબર 0। સમાંતર રેખાઓની શરત એ છે કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2। a1 અહીંયા 3 છે, b1 બરાબર 2k, c1 બરાબર ઓછા 2, a2 બરાબર 2, b2 બરાબર 5 અને c2 બરાબર 1। હવે આપણે સમાંતર રેખાઓ માટે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 લખવાનું છે, એટલે 3/2 લખીશું બરાબર 2k/5 લખીશું। હવે ચોકડી ગુણાકાર કરીશું એટલે લખીશું 2 ગુણ્યા 2k 2 ગુણ્યા 2k બરાબર 3 ગુણ્યા 5 બરાબર કરીને લખીશું 2k। હવે 2 અહીંયા ગુણાકારમાં છે તે સામે જશે એટલે ભાગાકારમાં જશે, એટલે 2k બરાબર 3 ગુણ્યા 5 ભાગ્યા 2। હવે અહીંયા કેની સાથે 2 ગુણાકારમાં છે તે પણ ભાગાકારમાં જશે, એટલે લખીશું કે બરાબર 3 ગુણ્યા 5 ભાગ્યા 2 ગુણ્યા 2, એટલે 3 × 5 = 15 અને 2 × 4 કે બરાબર 15/4। અહીં આપણને વિકલ્પ સી આપેલો છે 15/4, તે સાચો છે। પ્રશ્ન 2। જો સમીકરણ 3x² વત્તા કૌંસમાં 2k વત્તા 1x ઓછા k વત્તા 5 બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા હોય તો કે બરાબર શોધવાનું છે। સૌથી પહેલા પ્રશ્નમાં જે આપેલું છે તે લખી દઈએ। 3x² વત્તા કૌંસમાં 2k વત્તા 1 અને x ઓછા k વત્તા 5 બરાબર 0। અહીં a બરાબર 3, b બરાબર 2k વત્તા 1 અને c બરાબર k વત્તા 5। આલ્ફા વત્તા બીટા બરાબર ઓછા b ભાગ્યા a બરાબર ઓછા 2k વત્તા 1 ભાગ્યા 3।
આલ્ફા બીટા મતલબ ગુણાકાર, આલ્ફા બીટા બરાબર સી ભાગ્યા એ ઓછા કૌંસમાં લખીશું કે વત્તા 5 ભાગ્યા 3. હવે આપણને એવું કીધું છે કે બંને બરાબર હોય તો સરવાળો બરાબર ગુણાકાર. અહીંયા આપણને કીધું છે સરવાળો બરાબર ગુણાકાર એટલે આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા બીટા લખીશું ઓછા કૌંસમાં લખીશું 2k વત્તા 1 ભાગ્યા 3 બરાબર ઓછા કૌંસમાં લખીશું k વત્તા 5 ભાગ્યા 3. હવે બંને બાજુથી ઓછા ઓછાની નિશાની અને જે aquí છેદમાં 3 આપેલા છે તે બધા ચિહ્ન અને 3 બંને aquí દૂર થઈ જશે. એટલે લખીશું 2k વત્તા 1 બરાબર k વત્તા 5 લખીશું 2k. હવે કે સામે સરવાળામાં છે વત્તા છે તે અહીંયા બાદબાકી થશે એટલે 2k ઓછા k બરાબર અહીંયા એક વત્તા છે સામે જશે એટલે ઓછા થશે. 2k ઓછા k બરાબર 5 ઓછા 1. 2 માંથી 1 જાય એટલે 1 k બરાબર 5 માંથી 1 જાય એટલે 4 k બરાબર 4. અહીંયા વિકલ્પ સી જે આપેલો છે 4 તે સાચો થશે. પ્રશ્ન 3 સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 નું ડેશ ડેશ 10મું પદ ખાલી જગ્યા હોય. સૌથી પહેલા આપણે અહીં જે પદ આપેલા છે તેમાં સરળ બનાવી દઈએ એટલે વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 1 નો વર્ગ ગુણ્યા 2 બરાબર 1 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 બરાબર વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ ગુણ્યા 2 બરાબર 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 18 બરાબર વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 બરાબર વર્ગમૂળમાં 3 નો વર્ગ ગુણ્યા 2 બરાબર 3 વર્ગમૂળમાં 2. અહીંયા આપણું પ્રથમ પદ છે એ બરાબર વર્ગમૂળમાં 2 સામાન્ય જે તફાવત કહીએ ડી ડિફરન્સ તે છે 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 2. 2 માંથી 1 જાય એટલે 1 લખતા નથી એટલે વર્ગમૂળમાં 2 થાય. n બરાબર 10. હવે સૂત્ર લખીશું an બરાબર a વત્તા કૌંસમાં લખીશું n ઓછા 1 અને d. n 10 છે એટલે લખીશું a 10 બરાબર વર્ગમૂળમાં 2 વત્તા n ઓછા 1 છે એટલે ત્યાં લખીશું 10 ઓછા 1 કૌંસની અંદર અને d છે વર્ગમૂળમાં 2 એટલે એને લખીશું વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 2
વત્તા 10માંથી 1 જાય એટલે 9 લખીશું અને વર્ગમૂળમાં 2 ગુણાકારમાં રહેશે. લખીશું 9 અને 1 10 થઈ જશે અને વર્ગમૂળમાં 2 થશે એટલે 10 વર્ગમૂળમાં 2. હવે આપણે એને સરળ બનાવી દઈએ તો 10 વર્ગમૂળમાં 2 બરાબર લખીશું વર્ગમૂળમાં 10 નો વર્ગ ગુણ્યા 2 બરાબર કરીને લખીશું વર્ગમૂળમાં 10 નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 એટલે 100 થશે ગુણ્યા 2 બરાબર કરીને લખીશું વર્ગમૂળમાં 200. અહીંયા આપણને વિકલ્પ બી જે વર્ગમૂળમાં 200 છે તે સાચો થશે. પ્રશ્ન 4 પી એક્સ વાયનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. હવે અહીંયા લખીશું પહેલાં તો આપણને પી એક્સથી ઉગમ બિંદુ આપણને કીધું છે એટલે ઉગમ બિંદુ 0 0 લખીએ. અને બિંદુ એક્સ વાય વચ્ચે અંતર શોધવા માટે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. પહેલા લખીશું 0 0 0 0 અને બીજું બિંદુ જે આપણે છે તે એક્સ અને વાય. સૂત્ર પહેલા લખી દઈએ. અંતર સૂત્ર બરાબર વર્ગમૂળમાં કૌંસમાં લખીશું x2 - x1 એનો વર્ગ વત્તા કૌંસમાં લખીશું y2 - y1 એનો વર્ગ. હવે આપણે જો લખ્યું હતું આખી ઉપર 0 0 અને xy આપણે બે બિંદુઓ લખ્યા હતા ત્યાં લખી દઈશું x અને y. બીજામાં લખીશું x2 અને y2 x1 y1 અને બીજામાં આવશે x2 y2. હવે આપણે એ સૂત્ર લખ્યું છે તેમાં કિંમત મૂકીશું. બરાબર કરીને લખીશું વર્ગમૂળમાં x નો વર્ગ છે બરાબર ત્યાં લખીશું x કૌંસમાં લખીશું x ઓછા 0 એનો વર્ગ વત્તા કૌંસમાં લખીશું y ઓછા 0 એનો વર્ગ. બરાબર x માંથી 0 જાય તો x તો x નો વર્ગ વત્તા y માંથી 0 જાય એટલે y નો વર્ગ. એટલે અહીંયા વિકલ્પ એ આપેલો છે વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ એ સાચો જવાબ છે. પ્રશ્ન 5 કૌંસમાં 1 વત્તા tan સ્ક્વેર થીટા
અને બીજા કૌંસમાં આપેલું છે 1 ઓછા cos સ્ક્વેર થીટા બરાબર ડેશ. એટલે કઈ જગ્યા? સૌથી પહેલા આપણે લખીશું 1 એટલે કે 1 વત્તા tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા 1 ઓછા cos સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર થીટા. હવે આપણને ઉપરમાં જે કીધું છે એ પ્રમાણે લખી દઈશું બંને કૌંસ 1 વત્તા tan સ્ક્વેર થીટા પહેલા કૌંસની અંદર જે છે તે, બીજા કૌંસની અંદર આપેલું છે 1 ઓછા cos સ્ક્વેર થીટા. આપણે જે સૂત્ર લખ્યું હતું ઉપર એ પ્રમાણે લખીશું 1 એટલે કે 1 વત્તા tan સ્ક્વેર થીટાની જગ્યાએ sec સ્ક્વેર થીટા અને બીજા કૌંસમાં લખીશું sin સ્ક્વેર થીટા. sec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ એકના છેદમાં cos થીટા એથી આપણે લખીશું sec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ એકના છેદમાં cos સ્ક્વેર થીટા. આ કિંમતને આપણે સમીકરણમાં મૂકીએ એટલે લખીશું કૌંસમાં એકના છેદમાં cos સ્ક્વેર થીટા, બીજા કૌંસમાં લખીશું sin સ્ક્વેર થીટા. હવે એક જોડે ગુણાકાર કરવાથી sin સ્ક્વેર થીટા ભાગ્યા cos સ્ક્વેર થીટા. આપણે જાણીએ છીએ કે sin થીટા ભાગ્યા cos થીટા બરાબર tan થીટા. sin થીટા ભાગ્યા cos થીટા બરાબર tan થીટા. તેથી sin સ્ક્વેર થીટા ભાગ્યા cos સ્ક્વેર થીટા બરાબર tan સ્ક્વેર થીટા. એટલે અહીંયા આપણને જે વિકલ્પ સી આપેલું છે tan સ્ક્વેર થીટા એ જવાબ સાચો બનશે. પ્રશ્ન નંબર 6. નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં વર્ગ 30 થી 40 ની સંચયી આવૃત્તિ ખાલી જગ્યા છે. અહીં આપણે જેટલી પણ આવૃત્તિ છે 30 થી 40 વચ્ચેની તેને સરવાળો કરી દઈશું. એટલે આપણે સરવાળો કરીશું 27 આવૃત્તિનો સરવાળો કરીએ 27 વત્તા 12 વત્તા 8 વત્તા 5 બરાબર બધાના આગે સરવાળો કરીએ એટલે આવશે 52. જે વિકલ્પ બી છે તે સાચો બનશે. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 7. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા છે. સૌથી પહેલા આપણે લખીશું કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બરાબર 2. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા
બરાબર 4. 4 માટે 2 ગુણ્યા 2 થાય તો 4 થાય, એટલે લસા આપણો બનશે 4. એટલે જવાબ પણ આપણો થઈ જશે 4. પ્રશ્ન નંબર 8. જો બહુપદી px બરાબર x નો વર્ગ ઓછા કૌંસમાં k વત્તા 3x વત્તા કૌંસમાં 5k ઓછા 1 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k બરાબર ખાલી જગ્યા. સૌથી પહેલા બહુપદી લખી દઈશું. x નો વર્ગ, બહુપદી લખી દઈએ. x નો વર્ગ ઓછા કૌંસમાં k વત્તા 3x વત્તા કૌંસમાં લખીશું 5k ઓછા 1. હવે આપણે જાણીએ છીએ તે રીતે લખી દઈએ. ax નો વર્ગ વત્તા bx વત્તા c. a બરાબર 1, b બરાબર ઓછા કૌંસમાં લખીશું k વત્તા 3. c બરાબર કૌંસમાં લખીશું 5k ઓછા 1. હવે આપણને કીધું છે શૂન્યનો સરવાળો, એટલે લખીશું આલ્ફા વત્તા બીટા બરાબર ઓછા b ભાગ્યા a બરાબર કરીને લખીશું ઓછા કૌંસમાં k વત્તા 3 ભાગ્યા 1 ભાગ્યા 1. આલ્ફા બીટા ગુણાકારમાં આલ્ફા બીટા બરાબર c ભાગ્યા a બરાબર કરીને લખીશું કૌંસમાં 5k ઓછા 1 ભાગ્યા 1. હવે આપણને કીધું છે બંને સમાન હોય એટલે કે સરખા હોય, એટલે લખીશું આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા બીટા લખીશું k વત્તા 3 બરાબર k વત્તા 3 બરાબર 5k ઓછા 1. અહીંયા કે વત્તા છે, સામે જશે એટલે ઓછા થશે, અને સામે ઓછા 1 છે અહીંયા આવશે એટલે વત્તા 1 થશે. એટલે લખીશું 3 વત્તા 1 બરાબર 5k ઓછા k. એટલે લખીશું 4k બરાબર 4. 4 ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં જશે. k બરાબર 4 ભાગ્યા 4. છેદ ઉડાડીશું એટલે જવાબ આવશે 1. 4 એકા 4. k બરાબર 1 એટલે જવાબ આપણો સાચો થઈ જાય. પ્રશ્ન 9. ગણિતના પ્રશ્નપત્રમાં રાયનાને 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. હવે અહીંયા 80 માંથી 80 કીધું છે, મતલબ બાકી 0 થી લઈને 80 સુધી ગણીએ એટલે જવાબ આપણો બનશે 1/81. પ્રશ્ન નંબર 10. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. સૂત્ર છે બહુ સિમ્પલ, એક જવાબ લખીશું. પ્રશ્ન નંબર 11. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. જવાબમાં લખીશું એક બિંદુમાં છેદે છે. પ્રશ્ન નંબર 12. જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 15 અને x બાર બરાબર 18 હોય તો z બરાબર ખાલી જગ્યા
હવે આપણને ખબર છે કે m બરાબર 15 એટલે મધ્યસ્થ, અને x બાર બરાબર 18 એ મધ્યક. હવે આ કિંમતોને સૂત્રમાં લખીએ. z બરાબર 3m ઓછા 2x બાર, 3 બરાબર કરીને લખીશું 3 m ની અંદર લખીશું 15 ગુણ્યા 15 ઓછા 2 અને x બારની કિંમત લખીશું 18 બરાબર કરીને લખીશું 15 તારીખ 45 ઓછા 18 દુ 36 એટલે 45 માંથી 36 બાદ કરીએ તો આવશે 9, જે આપણો જવાબ બનશે. z એટલે કે બહુલક બરાબર 9. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 13, કૌંસમાં વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 3 અને બીજા કૌંસની અંદર વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. સૌથી પહેલા આપણે લખી દઈએ કૌંસની અંદર જે આપેલું છે તે જ, વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 3. બીજા કૌંસની અંદર લખીશું વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2. હવે બંને જાણીએ છીએ કે બંને બાજુ આખી સરખી સંખ્યા છે, તો વર્ગમૂળમાં 2 નો વર્ગ, કૌંસમાં કરીશું વર્ગમૂળમાં 2 નો વર્ગ ઓછા કૌંસમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ. એટલે 2 ઓછા 3 બરાબર ઓછા 1 પૂર્ણાંક સંખ્યા છે, જે સમય સંખ્યા પણ છે. પૂર્ણાંક સંખ્યા છે જે સમય સંખ્યા પણ છે. જવાબ લખીશું આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 14, n ઘાત વાળી બહુપદીને મહત્તમ n વત્તા 1 શૂન્ય છે. આપણે જાણીએ છીએ કે n ઘાત વાળી બહુપદીને મહત્તમ n શૂન્ય હોય છે. n ઘાત વાળી બહુપદીને મહત્તમ n શૂન્ય હોય છે. જવાબ લખીશું આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 15, સમીકરણ 3x વત્તા 4y બરાબર 24 નો આલેખ x અક્ષને બિંદુ 8 અને 0 માં છેદે. સૌથી પહેલા બિંદુ લખી દઈએ 8 અને 0.
હવે 8 છે તે આપણું x થશે અને 0 છે તે y થશે. સમીકરણ લખીએ 3x + 4y = 24. કિંમત મૂકી દઈએ 3 × 8, x ની કિંમત 8 છે તે 8 લખીશું વત્તા 4 y ની કિંમત 0 છે તો 0 લખીશું બરાબર 24. 3 × 8 = 24 વત્તા 4 ને 0 વડે ગુણીએ તો 0 આવશે બરાબર 24. મતલબ 24 બરાબર 24. આનો અર્થ એ થાય કે બિંદુ 8 અને 0 સમીકરણને સંતોષે છે, મતલબ સાચું પાડે છે. તેથી સમીકરણ 3x + 4y = 24 નો આલેખ x અક્ષને બિંદુ 8 અને 0 માં છેદે છે. x અક્ષને બિંદુ 8 અને 0 માં છેદે છે. જવાબ લખીશું આ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 16. 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે, એટલે કે 3/7 છે. હવે 2020નું વર્ષ એ લીપ વર્ષ કહેવાય, કારણ કે એને 4 વડે ભાગી શકાય છે. બે 2020નું વર્ષ લીપ વર્ષ છે, જેને 4 વડે ભાગી શકાય, માટે તેમાં 366 દિવસ હોય. દિવસ હોય છે. હવે અઠવાડિયાના 7 દિવસ એટલે 7 વડે ભાગાકાર કરીશું 366 ને. 7 × 5 = 35. 36 માંથી 35 જાય એટલે 1 અને 6 નીચે આવશે એટલે 16. 7 × 2 = 14, એટલે 16 માંથી 14 જાય તો 2. હવે 52 અઠવાડિયા થશે. ઉપર જે છે તે 52 અઠવાડિયા બને અને નીચે 2 છે તે વધારાના દિવસો થાય. હવે આપણે જાણીએ છીએ કે એક અઠવાડિયામાં 7 દિવસ. એક અઠવાડિયામાં 7 દિવસ એટલે એક અઠવાડિયું બરાબર 7 દિવસ. પહેલા આખી સિરિયલ લખી દઈએ, એટલે કે તેમાં લખી દઈશું સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. સોમવારની બાજુમાં લખીશું મંગળવાર, બુધવાર, નીચે લખતા જઈશું બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર,
સોમવાર. અહીંયા પહેલું અને છેલ્લું એ બંનેમાં જ સોમવાર આવે છે. એટલે અહીંયા થાય 2/7. જવાબ લખીશું આ વિધાન ખોટું છે. નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન 17. જો k - 3, k + 7, 2k + 7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. પહેલા આપણે લખી દઈશું k - 3, k + 7 અને 2k + 7. k - 3 આપણું a બનશે. k + 7 એ આપણું a + d બનશે. અને 2k + 7 એ આપણું a + 2d બનશે. હવે આપણે જાણીએ છીએ એ રીતે લખીશું. કૌંસમાં લખીશું a + d - a બરાબર a + 2d, કૌંસમાં લખીશું ઓછા a + d. a + d એટલે k + 7 લખીશું કૌંસમાં. ઓછા a ની કિંમત લખીશું k - 3 કૌંસમાં લખીશું. બરાબર a + 2d એટલે કે ત્યાં લખીશું કૌંસમાં 2k + 7 ઓછા a + d ત્યાં લખીશું k + 7. હવે કૌંસને છૂટા પાડી દઈએ તો પહેલામાં લખીશું k + 7 ઓછા k + 3. k + 7 ઓછા k + 3 બરાબર 2k + 7 ઓછા k ઓછા 7. અહીંયા k વત્તા ને ઓછા એ છેદ ઉડી જશે એટલે કે બાદબાકી થઈ જશે. k અને ઓછા k. બીજી બાજુમાં +7 અને -7. હવે અહીંયા રહેશે ત્યાં 7 + 3 એટલે 10 લખીશું. અને 2k માંથી 1 k જાય એટલે k લખીશું. એટલે k બરાબર 10. k ની કિંમત 10 થશે. પ્રશ્ન 18. વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો જવાબ લખીશું 2. વર્તુળની બહારના ભાગમાં વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક મળે છે. જવાબ લખીશું 2.
પ્રશ્ન નંબર 19. ફળોના એક ટોપલામાં 12 કેરી, 15 સફરજન અને 20 નારંગી છે. તે ટોપલામાંથી એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરતા તે લીચીનું ફળ હોય તેની સંભાવના શોધો. અહીંયા આપણને બધા ફળો આપેલા છે, તેનો સરવાળો કરીએ તો બધામાં છે કેરી, સફરજન અને નારંગી. લીચીનું ફળની વાત જ નથી. તો પહેલા સરવાળો કરી દઈએ. 12, 15 ને 20. 12 કેરી, 15 સફરજન ને 20 નારંગી, એટલે કે 47 ફળો છે. લીચીના ફળનો ઉલ્લેખ નથી. એટલે 0 થશે. એટલે જવાબ લખીશું 0, 0. કે લીચીનું ફળ છે ને એટલે અસંભવ ઘટના કહેવાય. પ્રશ્ન 20. જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n ભાગ્યા 9 હોય તો n શોધો. લખીશું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n વત્તા 1 ભાગ્યા 2 બરાબર 5n ભાગ્યા 9. હવે ચોકડી ગુણાકાર કરીએ. એટલે લખીશું 9 કૌંસમાં લખીશું n વત્તા 1 બરાબર 2 ગુણ્યા 5n. હવે ગુણાકાર કરીએ. 9n વત્તા 9 9n વત્તા 9 બરાબર 2 પંચા 10 એટલે 10n. હવે 9n અહીંયા વધતા છે, સામે જશે એટલે ઓછા થશે, એટલે 9 બરાબર 10n ઓછા 9n. માટે n બરાબર 9. જવાબ લખીશું n બરાબર 9. નીચે આપેલા યોગ્ય જોડકાઓ જોડો. પ્રશ્ન નંબર 21. લખીશું લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર, સૂત્ર લખી દઈએ પહેલા, 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL કૌંસ પૂરો. હવે પહેલા L એટલે શું એ લખી દઈએ. L બરાબર 4 સેન્ટીમીટર, જે આકૃતિમાં આપણને આપેલું છે. L બરાબર 4 સેન્ટીમીટર.
બી બરાબર 3 સેન્ટીમીટર અને એચ બરાબર 2 સેન્ટીમીટર. આ કિંમતો આપણે સૂત્રમાં લખીએ. બે ગુણ્યા LB માં લખીએ 4 ગુણ્યા 3 કૌંસમાં લખીશું વત્તા BH એમાં 3 ગુણ્યા 2 વત્તા HL એટલે કે 2 ગુણ્યા 4 બરાબર કરીને લખીશું 2 4 પંચા 4 તારી 12 સોરી 4 તારી 12 એટલે લખીશું 12 3 દુ 6 એટલે 6 લખીશું અને 2 ચોક 8 એટલે 12 વત્તા 6 વત્તા 8 લખીશું કૌંસમાં. હવે બધાનો સરવાળો કરી દઈશું. 2 પછી કૌંસમાં લખીશું 12 વત્તા 6 વત્તા 8 એટલે 26 બરાબર કરી લખીશું 26 દુ 52 એટલે 52 સેન્ટીમીટરનો વર્ગ. અહીં આપણને જે જવાબ બની અંદર આપેલો છે તેમાં બી ઓપ્શન છે તે જવાબ સાચો બનશે. બી 52 સેન્ટીમીટરનો વર્ગ. પ્રશ્ન નંબર 22. સમઘનના પાર્શ્વપૃષ્ઠનું પૃષ્ઠફળ શોધવાનું છે. લખીશું સમઘનના પાર્શ્વપૃષ્ઠનું પૃષ્ઠફળ બરાબર સમઘનના પાર્શ્વપૃષ્ઠફળનું પૃષ્ઠફળ બરાબર 4a નો વર્ગ. બરાબર કરી લખીશું 4 અને એની કિંમત લખીશું 5 એનો વર્ગ. 4 કૌંસમાં 5 લખીશું એનો વર્ગ. 4 પાછું 25 5 નો વર્ગ એટલે 25 4 ગુણ્યા 25 એટલે 100 સેન્ટીમીટર નો વર્ગ. જે અહીંયા આપણને ઓપ્શનમાં એ આપેલું છે તે. પ્રશ્ન નંબર 23. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો જવાબ બી છે. આકી બી ઓપ્શન છે તે પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. પ્રશ્ન 24. અર્ધવર્તુળનો પરિઘ બરાબર ઓપ્શન એ આવશે પાઈ આર.